કચ્છના આદિપુર ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં પાલિકા તંત્રની વ્યાપક ઝુંબેશ, વિરોધ છતાં 100 થી વધુ ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત કરાયા। કચ્છ જિલ્લાના આદિપુર વિસ્તારમાં સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આદિપુરની ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર વહીવટીતંત્રના ભારે યંત્રો ફરી વળ્યા હતા। જાહેર માર્ગો અને સરકારી જમીનો પર અતિક્રમણ કરી બેઠેલા લોકો સામે કડક કાર્યવાહી કરતા સત્તાધીશોએ આ અતિક્રમણ હટાવવાની કામગીરી અત્યંત કડક અને સઘન સુરક્ષા વ્યવસ્થાને વચ્ચે પાર પાડી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઔદ્યોગિક વિસ્તારમાં અંદાજિત 100 થી 120 જેટલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવી તેમને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્વે ગઈકાલે સ્થાનિક લોકો અને દબાણકર્તાઓ દ્વારા પાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। જો કે લોકરોષ અને વિરોધ પ્રદર્શનોની પરવા કર્યા વિના તંત્રએ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને આજે સવારથી જ પોતાના ધ્વંસક યંત્રો મારફતે આ તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની નક્કર કાર્યવાહી શરૂ કરી દીધી હતી। આ અતિક્રમણ મુક્ત અભિયાનને કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના પૂર્ણ કરવા માટે વિવિધ સરકારી વિભાગોનું સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું। કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સ્થાનિક પોલીસ દળનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્થાનિક વીજ નિગમ અને આરોગ્ય વિભાગની ટુકડીઓને પણ સાથે રાખીને સુરક્ષિત રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ સઘન કાર્યવાહીના પગલે ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।